સુરતમાં 6 વર્ષમાં 120 બસ બીઆરટીએસ અને એએમટીએસ બસ ડ્રાઈવરની કરાય છે ટર્મિનેટ. ડ્રાઇવિંગમાં બેદરકારીની ફરિયાદ અને યાત્રીઓ સાથે ગેરવર્તણૂકને લઈ મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની પદાધિકારીઓ સાથે મળી બેઠક. આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છે. જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું. વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે. નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે. કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે, તો તે માટે એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.